સુરતમાં વસતા બંગાળીઓ પશ્ચિમ બંગાળમાં મતદાન કરી શકે તે માટે ભાજપ દ્વારા સ્પેશિયલ મતદાતા ટ્રેનની વ્યવસ્થા કરી છે અને વિશેષ સુવિધાઓ સાથે તેમને કોલકાતા સુધી પહોંચાડવાની તૈયારી ભાજપે કરી હતી। મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે। રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી એક અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું, જે પ્લેટફોર્મ પર વહેલી સવારે યુપી અને બિહાર જવા માટે રીતસરના પરપ્રાંતિયો પડાપડી કરી રહ્યા હતા, ત્યાં પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1300થી વધુ મતદારો માટે વોટર્સ સ્પેશિયલ ટ્રેનમાં સવાર થઈ રવાના થયા હતા। આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને આખું સ્ટેશન વંદે માતરમ તથા જય શ્રી રામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે। રવિવારે પ્રથમ ટ્રેન રવાના થયા બાદ બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડવાની છે। આ તમામ ટ્રેન સીધી કોલકાતા જશે, જેથી મતદારોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે। સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ અને જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે। આ શ્રમિક વર્ગ એક મોટો વોટ બેંક છે। ચૂંટણીના સમયે મોંઘી ટિકિટ કે ટ્રેનોમાં ભીડના કારણે આ લોકો વતન જઈ શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખી ભાજપે આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડી છે। ભાજપને આશા છે કે સુરતથી જનારા હજારો મતદારો ત્યાં જઈને પોતાના પરિવાર અને ગામમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવશે। જો કે ચર્ચાએ એવું પણ જોર પકડ્યું છે કે જે મતદારોએ મત આપી દીધા છે તેમની હાલત ખૂબ જ દયનીય હતી। વહેલી સવારથી લઈ 16 કલાક કરતાં વધારે સમય યુપી, બિહાર અને ઝારખંડ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને દંડા પણ ખાવા પડ્યા હતા। ત્યારે બીજી બાજુ જે મત કરવાના છે, જે મત આપવાના છે, તેમના માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।